કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું। અમે 14 થી 15 કિલો ગાજર લાવ્યા અને તેની સુકવણી માત્ર એક જ દિવસમાં કરી નાખી। તો આ સુકવણી કઈ રીતે કરી અને આ ગાજરની સુકવણી કરી અને તેનો ઉપયોગ કઈ રીતે કરીશું અને તેને કઈ કઈ જગ્યાએ વાપરી શકાય અને તેનાથી કયા કયા ફાયદા થાય છે એ બધું આપણે જોઈશું। તો એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું। અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો। અને હા, વિડીયો કેવો લાગ્યો ને મને કમેન્ટમાં જરૂર જણાવજો। અને વિડીયો તમને જો થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે પણ શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં તો આપણે એ જોઈશું કે આપણે ગાજર કેવા લેવા જોઈએ। તો ગાજર હંમેશા એકદમ લાલ કલરના હોય ને એવા જ લેવાના, કારણ કે લાલ કલરના ગાજર હોય ને એ ખૂબ જ સારા હોય છે, એટલે કે મીઠા પણ હોય છે। જે થોડા એવા ભૂરા રંગના હોય ને એ થોડા તુરા લાગતા હોય છે, અને એની અંદર જે પિત્તનો ભાગ હોય છે, જે અંદર કહી શકાય કે હાડકાનો ભાગ, એ પણ થોડો વધુ હોય છે। તો હાડકાનો ભાગ પણ ઓછો હોય અને ગાજર લાલ કલરનું હોય ને એવું ગાજર આપણે પસંદ કરીશું। જેટલો ગાજરનો કલર વધુ ઘાટો હોય ને તેટલું તે વધુ ફાયદાકારક છે, કેમ કે તેમાં બીટા કેરોટીન વધુ પ્રમાણમાં હોય છે, અને જે બીટા કેરોટીન હોય છે ને એ વિટામિન એમાં કન્વર્ટ થાય છે। એટલા માટે જેમ ગાજર વધુ લાલ હોય ને એવું જ પસંદ કરવાનું, અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે કે મીઠું હોય છે। અને બીજું કે આપણે ગાજર બહુ જાડા પણ નહીં લઈએ અને બહુ પતલા પણ નહીં લઈએ, એવા ગાજરની આપણે પસંદગી કરીશું। અને ગાજર હંમેશા જમીનમાં ઉગતા હોય છે, તો એમાં માટીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે ઘણી વખત, તો એ બધી જ માટી નીકળી જાય એના માટે થઈને હું બધું જ સરસ રીતે માટી સાફ કરી લઉં છું અહીંયા બધા જ ગાજરની। અને તમે જોઈ શકો છો કે મારું જે પાણી છે ને એ એકદમ માટીવાળું થઈ ગયું છે, તો એ એકદમ સરસ રીતે ઘસીને સાફ કરી અને હું અલગ કરતી જાઉં છું, અને ત્યાર પછી એને ચોખ્ખા પાણીથી પણ ધોઈ નાખીશ। મિત્રો, આ ગાજર જે સુકવણી કરીએ છીએ ને એ વજન ઘટાડવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે। એ કેવી રીતે ખબર છે તમને? એ પણ આપણે આગળ જોઈ લઈશું કે એ કેવી રીતે વજન ઘટશે એનાથી। તો અહીંયા તો પહેલાં આપણે જોઈ લઈએ કે મારા ગાજર છે એકદમ સરસ રીતે બધા જ સાફ થઈ ગયા છે અને ધોવાઈ ગયા છે। તો એમાં અમુક ગાજર છે ને એ સહેજ પીળું નીકળ્યું છે, કારણ કે મેં વધારે પ્રમાણમાં લીધા હતા ગાજર, એટલે કોઈ ગાજર એવું હોય તો એ કાઢી લેવાનું। અને અહીંયા મેં આપણે બટેટાની સ્લાઇસ કરવાની આવે છે ને એ સ્લાઇસરની મદદથી બધા જ ગાજરની આવી રીતે સ્લાઇસ કરી લઈશ। અહીંયા હું જે સ્લાઇસ કરું છું ને બહુ જાડી પણ નથી કરતી, કારણ કે જાડી સ્લાઇસ છે ને સુકાતા વાર લાગે છે, એટલા માટે આવી પતલી જ આપણે સ્લાઇસ કરીશું। અને જુઓ, બધી જ સ્લાઇસ એકદમ મસ્ત થઈ ગઈ છે, અને બધી જ સ્લાઇસની હું આ રીતે એકદમ સરસ સુકવણી કરી લઈશ। તો ગાજરની સુકવણી કરવા માટે ગાજર એકથી ઉપર ન આવે ને એવી રીતે આપણે સુકવણી કરીશું। આમ સરસ રીતે પાથરી દઈશું, જેથી બધા ઉપર પ્રોપર તડકો આવે અને બધા જ ગાજર સરખી રીતે સુકાઈ શકે। અને અહીંયા ગાજર બધા જ સરખી રીતે સુકાઈ ગયા છે, અને તમે આ પ્રોસેસ સવારે કરી લેશો ને તો બપોરના તડકામાં સાંજ સુધીમાં એકદમ સરસ રીતે સુકાઈ જાય છે। તમે અહીંયા મારા ગાજરનો અવાજ સાંભળી શકતા હશો, એકદમ સરસ સુકાઈ ગયા છે અને એનો અવાજ પણ આવે છે। તો આવી રીતે ગાજર સુકાઈ જાય ત્યાર પછી આપણે એનો પાવડર બનાવી લઈશું। મિક્સર જારની અંદર પાવડર કરી લેવાનો છે, અને તમારે આ ગાજર એમનેમ રાખવા હોય તો એમનેમ પણ રાખી શકો છો, પરંતુ અત્યારે હું આ પાવડર બનાવું છું તો એનો યુઝ કઈ રીતે કરીશું અને એમનેમ રાખીએ તો એનો યુઝ પણ કઈ રીતે કરીશું ને એ પણ આપણે આગળ જોઈશું। તો આ મિક્સર જારની અંદર મેં ભરી લીધા છે, અને મિક્સરને બંધ કરી અને આપણે ક્રશ કરી લઈશું। પાવડરને સરસ ક્રશ કરી લીધા પછી આપણે કોઈ પણ ચાળણીથી એને આપણે ચાળી લઈશું। જેટલો ઝીણો પાવડર આપણે જોઈતો હોય ને એટલી આપણે ઝીણી ચાળણીથી ચાળી લેવાનો છે। અને એ પાવડર દરરોજ 1 ચમચી પીવાથી તે વજન ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ બને છે। તો આ રીતે ચાળી અને એક એરટાઇટ ડબ્બીમાં ભરી લેવો। એકદમ ઝીણો પાવડર તૈયાર થઈ ગયો છે, અને જે જાડો પાવડર છે ને એને મિક્સર જારમાં ફરીથી નાખી અને ફરીથી ક્રશ કરી લેવો અને ફરીથી ચાળી લેવો, એટલે ઝીણો પાવડર મળી જશે। અને આ ઝીણા પાવડરને તમે
સૂપ, ડીપ કે સલાડમાં પણ નાખી શકો છો, અથવા તો જે જાડો પાવડર વધે છે ને એને તમે સ્ક્રબ તરીકે પણ યુઝ કરી શકો છો. આનાથી વાળ પણ સિલ્કી અને ઘાટા બને છે અને ત્વચા પણ ચમકદાર બને છે. અત્યારે હાર્ટ એટેકનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, તો ગાજરનું નિયમિત સેવન કરવાથી હાર્ટના રોગોથી દૂર રહે છે. ગાજર ખાવાથી આંખના રોગો કે રતાંધણાપણાથી પણ રક્ષણ મળે છે. કેન્સર જેવા રોગો સામે પણ ગાજર આપણને રક્ષણ આપે છે. તો ગાજર આપણે દરરોજનું એક તો ખાવું જ જોઈએ. તો જ્યારે ગાજરની સિઝન ના હોય કે ગાજર મળતા ન હોય ત્યારે આ રીતે પાવડર બનાવી અને તેનો ઉપયોગ કરી શકાય છે. અને જો તમારે પાવડર ન બનાવવો હોય અને ગાજરને જે આપણે સ્લાઇસ બનાવી હતી એ ગાજર એમનેમ જ તમારે સ્ટોર કરવા હોય તો એમને પણ સ્ટોર કરી શકો છો. અને એ ગાજરની સ્લાઇસને જ્યારે યુઝ કરવો હોય ત્યારે થોડી વાર ગરમ પાણીમાં પલાળી દેવો અને ત્યાર પછી એમાં સલાડ બનાવી શકો છો, અથવા તો તમે એ ગાજરનું જ્યુસ પણ બનાવી શકો છો. તો એ રીતે પણ તમે એનો યુઝ કરી શકો છો. મિત્રો, તમને મારો આ વિડીયો કેવો લાગ્યો ને મને કમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને થોડો પણ ઉપયોગી બન્યો હોય ને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય.